મિત્રો મજામાં. આજે હવે એવું લાગે છે ભૂત એવો ચડ્યો છે ને, વિડીયો બનાવતા જ જાય છે, પણ હવે એટલા બધા વ્યૂ નથી આવતા, તો પણ બેશરમીથી આપણે બનાવવા જાય છે. તો આજે પાછો એક 8મો બ્લોગ નાખીએ છીએ. ચાલો મિત્રો મળીએ. મિત્રો મજામાં. આજે ફરી એક નવો બ્લોગ અહીંયાથી ચાલુ કરીએ છીએ. ઓફિસના 10:30 થઈ ગયા છે, ઓફિસે જઈએ છીએ અને કામકાજ ચાલુ કરીએ. ચાલો મિત્રો મળીએ. મજામાં. હવે આજથી ફરી એક નવા બ્લોગથી ચાલુ કરીએ છીએ. આપણે આજે પાછા બહારગામ જઈએ છીએ. તમને બતાવી આજની પાછી જર્ની જોવો આગળ વધો અને ફોલો, લાઈક, શેર, સબસ્ક્રાઈબ થોડુંક આપતા જાઓ અને સપોર્ટ આવી રીતે. અને થેન્ક યુ 20 સબસ્ક્રાઈબર માટે. ચાલો મિત્રો મળીએ. આવી ગયા છે બસમાં. હવે જઈ છીએ બહારગામ ઓફિસનું કામકાજ કરીએ અને તમને પણ બતાવીએ કેવું છે કેવું નહીં. જોઈએ છે. માર્કેટ ચાલુ કર્યું છે અને વચમાં પછી આપણે જમવા જઈશું, પછી તમને બતાવતા રહીશું આની જર્ની. આ જો મોરબી, આજે મોરબી પહોંચ્યા છીએ આપણે. કાલનું હજી થોડુંક અમેઝિંગ થવાનું છે. કાલે હજી ક્યાંક બહારગામ જવું છે, એટલે બહારગામ જઈએ અને તમને થોડીક બતાવીએ છીએ કેવું છે, શું નહીં, શું છે. જો આપણે બેસ્ટ જગ્યા છે અહીંયા જમી છે ને, ઠાકરાઈ છે અહીંયાનું, એ ફેમસ છે. પણ આપણે જ્યારથી અહીંયા આવી છે ને મોરબી, ત્યારથી એક જ જગ્યાએ જમી છે. હું તમને એમનું બતાવું, પણ તમે પણ આવો એકવાર તો બહુ હોય છે માણા કે ભાઈ આ બધા જમવાનું પ્રિપેર કરે છે. બેન્કર લોગ ને એ બધા પણ અહીંયા જમતા હોય છે, એટલે તમને બતાવો હમણાં કઈ જગ્યાએ છે. ચાલો બધું મળીએ. જમવા જાય પછી આગળ વધીએ. માર્કેટનું થોડું થઈ ગયું, થોડું બાકી છે, એટલે જમીને પાછા મળીએ. સનાડા રોડની બાજુમાં સરદારનગર રોડ છે. એ વિશાલ અહીંયા બહુ ફેમસ છે, વિશાલ સ્ટોર. એમથી જ આગળ આવડા ચોક આવે છે. ચોકથી આગળ તમને હજી એકવાર બતાવું. આ ચોકથી આગળ આવીને મેહુલ ટેલિકોમ વાળું ગલી છે. એ ગલીથી થોડાક હજી આગળ આવશો ને, આ જયદીપ પાઉંભાજી ઉપર આ છે શ્રીજી રેસ્ટોરન્ટ. બહુ મજા આવે છે આપણને. ક્યારે પણ જાય છે ત્યારે આ રેસ્ટોરન્ટ આવું છું, અલગ જ મજા છે. જો એમાં થોડીક વાર બેઠા છે, પછી પાછા ઓફિસના કામે લાગશું, પછી પાછું પાછા આવી ગયા. બટકાતા રહી ગયા વિડીયોમાં. હવે પાછા જમીને આવી ગયા. હવે પાછા માર્કેટ ચાલુ કરીએ, ઓફિસનું કામકાજ અને બતાવશું તો શું છે, કઈ રીતે નહીં. ચાલો આગળ પાછા મળીએ. આવી ગયા છે જૂના બસ સ્ટેન્ડ મોરબીના. આવું છે જૂનું બસ સ્ટેન્ડ. અહીંયાથી હવે જાશું આગળ.
રાજકોટ બાજુ બધાય આપણને જોવે છે. આજે પબ્લિક થોડુંક વધારે છે. એમની સામે કામની કેમેરો ફેરવી તો તમને એમ લાગશે કે ભાઈ મારી સામે ફેરવે છે. એટલે બધાએ એમ હીરો દેખાતો એવી રીતે કરે છે. કદાચ આગળ પાછળ એવો તમને હમણાં બતાવીશ. પાછળથી અવાજ બહુ આવતો હતો એટલે મારે બેકગ્રાઉન્ડથી વોઇસ ઓવર કરવું પડે છે. આપણા સબસ્ક્રાઈબર મળી ગયા હતા એટલે પછી એને વાતચીત કરાવી છે અને એમને પણ આમાં લીધા છે. એટલે જુઓ, મેં કીધું કે તમને શરમ ન આવે. મેં કીધું ના ભાઈ ના, આપણને એમાં કંઈ શરમ નથી આવતી, પણ વિડીયો ઉતારતા રહીએ છીએ અને બે લાઈફ વારે એન્જોય કરીએ છીએ. કોર્પોરેટ કામકાજ છે. ચાલો મિત્રો, જો મિત્રો આ બધું મોદી સાહેબના આગમન માટે રાખેલું છે. આટલી પબ્લિક છે એટલે થોડું ઘણું વોઇસ ઓવર કરીએ છીએ. પાછળથી બેકગ્રાઉન્ડ બહુ જ અવાજ આવે છે એટલા માટે. આટલી વાર લાગે દબાદબી બોલતા, આટલી વારમાં દબાદબી બોલી ગઈ. આટલો ટ્રાફિક મોદી સાહેબ આવે છે એના માટે. મિત્રો મજામાં? આજે હવે એવું લાગે છે ભૂત એવો ચડ્યો છે ને, વિડીયો બનાવતા જ જાય છે પણ એટલા બધા વ્યૂ નથી આવતા. તો પણ બેશરમીથી આપણે બનાવવા જાય છે. તો આજે પાછો એક 8મો બ્લોગ નાખીશું. ચાલો મિત્રો મળીએ. ચાલો મિત્રો, બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. એક બ્લોગ પૂરો તો ન કહી શકીએ પણ એક તો છેલ્લી બાકી છે, પણ અહીંયા પૂરો કરવો પડશે. તો આજે જો અત્યારે જ બહાર જવું પડશે. તમને બતાવીશ, એ તમને કાલના બ્લોગમાં બતાવીશ, પણ આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી છે. કારણ કે આગળ હજી મારે થોડું કામકાજ છે. કાલની તૈયારી માટે મીટિંગ છે. તો મીટિંગ કઈ રીતે છે, શું નહીં, શું કઈ જગ્યાએ છે, એ પણ તમને બતાવશું. ચાલો મળીએ. જય મહાદેવ.